ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર તો સરપંચ બન્યા પછી તો ડખો બહુ થઈ ગયો સારું ગમે ધીરા ધીરા દે આબ હેડો કે આ કોમ છે હેડો આ કોમ છે અને આ મુદ્દે સરપંચ ન તો બને ને પહેલા સારું હતું હા કીધી હારમ ઉઠીને ચા તો પીતો તો અત્યારે તો ચાય બા પીવી હોય ને તો જાતે ચૂલા હળગાવ્યા પર આવી થઈ ગઈ સરપંચ બન્યા પછી જિંદગી હા કંટાળી જવાય હા સારું ચો ફરું મારતો ઓ ભલાજી એ હા બોલો શું કરો યાર તમે તો સરપંચ બેહો ને બેહો પેલા પછી શાંતિ વાત કરો તમે તાર ભલો તમે બેહો તમારું શું શાંતિ વાત કરો તમે 2 વર્ષ ઘર નોમ કરવાનું કરી તા ન કરો તમે યાર ઘર ને થઈ જશે તમે તાર ચાલ થાય હા બસ આ પાસ નહીં થયું ને આગળ પાસ થાય પછી થઈ જશે ચાલ પાસ થાય તે હા એ તો હવે જો મને તો ખબર ના હોય ને હવે આગળ ચામ પાસ થાય ચાલ નું કરો 2 વર્ષ થઈ ગયો એ નહીં હા ગ્રાહક ને જોંડી પાસ ના થાય તો અમારે તો શું કરવાનું હોય ગાડી જલ્દી કરો યા હવે જુઓ 2 વર્ષ તો જતો રહે એવું કરવાનું એ નહીં હું તો કોઈ રોબોટ નહીં તેથી દોરમાં તો જ કહી રહ્યો ને હમણાં નવું કરી દેવો પતી જાય હેડો ને અને લઈને આવતો રહ્યો તમારું બધું એ દિવસ સરપંચ બનવાનું તો ત્યાં તો આમ કાકડી માગતા હતા પેલું કમા નવા ટાપો જુઓ સરપંચમાં બુરિયાનું હતું ને એટલે મુક બધાનું ભલું કરવાનું હોય એટલે સરપંચમાં ઉભો રહે બરોબર પણ જાનું ઉભો ને કાનું કોઈનું ભલું કરે જેવું હું નહીં રહ્યું ઉભો ત્યાં અમારે તો ચંપલ ખાઈ ગયો છો તો નવો લઈ લેવાનો હોય ચંપલ ને મને કહેવાનું તાને શું કરવાનું તમે યાર કશું કરતા નહીં ને એ નહીં હા તમે રોજ હેડો તો ચંપલ તો ગહાય જ નહીં એમાં મનાઈ ચાલ કે ચંપલ ગહી ગયો એ ચંપલ મૂયું તમે પેલું ઘરનું કરજો હા થઈ જશે હા ચારનું થઈ જશે તારનું 2 વર્ષનું એજ કહેતા આયા એક બે રાઉન્ડ કરાવી દઉં હેડો 1-2 દામ કરો જો હો હા એક બે રાઉન્ડ કરાવી દઉં હો ને હા હું ભાઈ તમારું કોણ કરાવી દે એક બે રાઉન્ડ હા હા કરી દેજો પણ હું આવું છું ને કપા હો હા લ્યો આ તો જેમ અમારે આખી ચંપલ ઘસતા હોય એમ કરે કે અમારો ચંપલ ગઈ ગયો અરે તમારો ચંપલ તમે પહેરી રાખો એમાં અમુક કહો કે ગઈ ગયો તમારે લાવી દો નવો લાવવો હોય તો પાછા કે અમુક કે ગઈ ગયો જેમાંથી એનો ચંપલ અમે પહેરી રખડતા હોય હા ત્રાસ આવી ગયો આ સરપંચમાં બેહીને તો જિંદગી જંડ જેવી થઈ ગઈ પણ શું કરીએ બધા પેલા હિન્દો કરીને ઉપર સરપંચના પદે બેહાર્યો અત્યારે કોઈ હારા પહાડથી સપોર્ટ કરવા નહીં આવતા ચાલો ભલાજી આટલો સપોર્ટ કરીએ તમને આટલો સપોર્ટ કરીએ ઉપર મારા ખીચાના પૈસા ખાલી થઈ જાય મને તો ત્રાસ આવી ગયો હવે રાજીનામું મેકી દઉં તોય ડખો છે તો મારા ઘરનું કામ છે મુકાતું કોક તો કરવું પડશે એમાં જવા દે નકા લોકો તપો કરશે ને ઘેર ભારે હોય તે લોહી પી જશે મારું એના કરતાં ઓમ જાઉં નકા ઘેર ભારે હોય ને તે કલાકે તપો કરે એવા આ લોકો આ સરપંચ બને પૈયે હક ભેંસોનો સોન ભરવાનો ભેંસોનો ચાર નાખવાની પીવડાવવાનું આ લે સરપંચ બને પછી જિંદગી જંડ અને તમે લોકો એમ કે સરપંચ બને પછી મજા આવે એટલે થી મજા આવે જુઓ આ ચારે જાતિ નાખવાની સોને જાતિ ભરવાનું ઉપર કોઈ ડોશી નહીં હોત દેલતું કે ડોશી લાવું તો હવે ભેંસોનું કરો તો હું ઘરનું કરું પણ ના એમાં કોઈ રાજી નહીં હતા તો સરપંચ એ લ્યો ઘેરથી આવ્યો એટલે પાછળ મુર્ગો લબડ્યો શું કરો આ ગાડી બેસો હા શું કરો સોન ભરવું ભરાવું તમારે ના ભાઈ હું મારું કામથી આવ્યો બોલો ને એક વાત કહું હા મારે ભેંસ ઉભી હતી નહીં 2 દાડા યાર તાલે મારે ચો ઉભી રહ્યા છો મારે ભેંસો થાલી છે એ નહીં હા બોલો અમૂલનો દૂધ પી પીને થાચ્યો હો તો મુએ તમો એ યાર ઘરનું તો ઉભેલું નહીં હું કંટાળ્યો જોરદાર હું કહું વેકે મારું કે એ મારે પૂછવાનું તો વેકે તો પૂછું હતા એ નહીં હા તમારી ભેંસ અમે પંચાયતમાં લાગુ પડે હા હા પંચાયતમાં લાગુ પડે તમારી ભેંસ ના ભાઈ તાન લાગુ પડતી હોય તો મને કયો તો હું હોય ને હા વેકી મારું ના ભાઈ તો મારા ભેંસ કાયદેસર પંચાયતમાં લાગુ પડે તો કે હું વેકી મારું સરપંચ ફરી ગયું તમારું ચાલ ભેંસ મારે હું વેકો તમારે તમે વેકો તો વેકવાની તો મને શું કામ પૂછો વેકી મારું વેક્યું હોય તો મારે મરજી યાર તો એ નહીં હા તમે હવે સારું કીધું હા કે તમે કહેતા તો હું ભેંસ વેકી મારું એટલે ભેંસ પંચાયતમાં લાગુ પડતી હોય તો મારા નામે થાય તો હું વેકી મારું કહેતા હોય તો ભેંસમાં આવે કોઈ તમે તમને વેકો ના દઉં આ તો નેકરો જ તાન ના હા મેં ભેંસ મારો ને
સરપંચ હા મારે એટલું કામ કરજો મારે ભેંસ તો ઉભી રહેવી જોઈએ બે દામ. અને આ કોક ભુવાજી કન જો અરે હું ભુવો નહીં અરે હું 70 જગ્યાએ ફરી આવ્યો યાર તો મેં નહીં પતો પણ તમે કોઈ ખારા ભુવા કન જોવડાવો દોયરો બોયરો કરાવો એ તો તમારો કોણ આવ્યો છે લો. હે નહીં હા હું ભુવો તો હજી દોયરો કરીને આવ્યો તો તમારે ભેંસ ઊભી રહેશે અહીં મારે જો તઈ વળી થાલો પડી રહ્યો હોય હું પછી હું અમૂલનો દૂધ પીને હા. સાચો આ ઘોઘરા હિમણીમાં તો બેસવા માંડે મારા એ નહીં મારે તમારે એવું છે મારે એવું કર્યું કે જો કોક ભુવાજી કન જો હા અને દોયરો બોયરો કરાવો હા કરાવે હા ને હા સરપંચ ઊંધો પાછું હા સરપંચ ઊંધો નહીં પાડ્યો સરપંચ કોણ આ તો સરપંચ માં નાખી દો. એ નહીં સરપંચ ઊંધો નહીં પાડ્યો હા. ઊંધા તમે લોકો પાડ્યા હે ભેંસોના ઉભી હતી એમાં સરપંચ કે ના બનવું હોય અરે હું ગામનું કલ્યાણ કરવા સરપંચ બન્યો હો ભેંસોનું કલ્યાણ કરવા સરપંચ નહીં બન્યો સબો ના બોલો કોઈ કઈ સબો બનતી તું જ્યાં સરપંચમાં થપાઈ હારો એ નહીં જ્યાં સરપંચ બનાવવાનો હતો ત્યાં તો હારા દોર મારી મારીને આવતા હતા ભલાજી તમે સરપંચનું પદ લઈ લ્યો અમે બધા તમે સપોર્ટ કરશું હારા સપોર્ટ કરવાનો થાય તમે ભેંસો ડોબરાવા આવા એવું હોય તાર તો એ બધું કહું હતા સપોર્ટ મને પછી અને આ હું ગામનો સરપંચ છું ભેંસો ડોનારો નહીં તો બધાને જે રાખો આપવું હતા આ જો બધો ધ્યાન ચાલુ હોય તમારું હજી આવજો ભેંસ કરું પડે જો બેટા 10 ઉભી રહેજી તો રંડો બુરમમાં આલે હા જો હું હે ને હા ફોજી આયે તમારે ભેંસને ઊભી રખાય જો હો બાપા હા હા એ લોકો કોઈ તમારું હા એ તો હું હારો દોયરો કરી આલું હો ફોજી આવી હારો કે મને કે તને ભેંસ કરું પડે એટલે હું ભેંસો ડોનારું દેખાવ તો સરપંચ એટલે મને ખબર નહીં પડતી આ સોને હવે ભરી ખેતર નાખવાનું તો ખાતર થાય એ કરવા દે પહેલાં કે આવા લોકો આવશે તો મારું ફરી જશે હા કંટાળ્યો આ લોકો જો જીલે કતેરું મારું લ્યો કચેરો એ મળતો આ ફરી જવાનું આ સોન ભરી ખાતર હું નાખે જાતી તો ગામમાં વાતો કેવી થઈ છે કે પેલો સરપંચ સોન ભરી નથી આમ ફરે નાખે તો એમ કરવા દે એક આદમ પકડી લાવવા દે મને એક આદમ પકડી લાવું તો ખાતર ન ખાવું તો મારો વધુ ના આવે તો ગામમાં મારી ઊંધી વાતો ના થાય નકર અત્યારની પ્રજા તો ઊંધી વાતો કરવા બેસી હોય પેલા જે સરપંચ બનાયા અરે મારા પગનો હાથ તજ્યા મારા બૂટે ગઈ ગયા ત્યાંનો પાછો મોટા ફેરો છે આજ કરું કાલ કરું આજ કરું ને એટલે જેને વોટ લેવાનો હતો તો અમે કગતો હતો કે જેનાજી આવજો તમારો જો બધા હું કામ કરે બધા કામ કરે આ 6 મહિના પાછો ફેરો છે તું કામ આવું નહીં કર્યું તો જો સરપંચ સાહેબ ઓ સરપંચ સાહેબ પાસ સાહેબ ક્યાં પર ને બા ખોટું લાગે છે સાહેબ ઓહો અરે તો તારા ચંદ હોકચંદ મારી કેવું લાગે સરપંચ લેવો સરપંચ તે ચો ખવાઈ જાય એટલે સરપંચ તો જ્યાં તો ગેસ હોતો નહીં તો લખાવ પાટકો થઈ ગયો હોય તો જોડા તારા મારી નાખી જાય એટલે સરપંચ આવું કરો યાર આવા હું લેવા સરપંચ ઘેર ઉપર પંપથી આવો અને નાહી ગયો તો બધું તો ચકલું ઘેર દેખાતું નહીં ઓટ લેતા હતો તો રોજ પાછો ફેરતો હતો જેનાથી કરતો હતો હા બાપ પછી લાગે અત્યારે મમ્મા એ પછી લાગવું પડે જે બાદ જોઈશે શીતમ નાહી ગયો તો નાહી ગયો પાઠકવા પાછો બધી વાત પાછો પૂરો પાછો દવા દવા તો ઘેર શું કરતા આ પોતનું ટપું થયું તો એ ના મળ્યો લાગો તો મારા અંતે તો નહીં મારા પાડી કે જેના જ્યાં અંતે જવું દેખાતું નહીં લાગે શું કરવું હા લાવો કરવું પડશે તો નવો સરપંચ બીજો પાડે તો અરજી કરું બધા હું પાડા ખરા મોં મારા સરપંચ કરતા નહીં યાર મને ખોદના પાછા ફેરવા મારા 5 ધક્કા થયા તો એ દેખાયું નહીં તો એ દેખાતું નહીં લાવા તો ઘેર જવા દે પાછું રાતે પાછું આવું તારે ઊંઘે પકડું પછી રાત્રે ઘેર આવશે ને જવા પાછું મારું હારું આજ તો કઈ દેખાતું જ નહીં આ બાજુ આમ તો રોજ વાટા માતા હોય કઈ એક જો નહીં કે કાયો નહીં એક જો નહીં કે કાયો નહીં આ તો આ લાકડા મારા મોડા હોય તો કોઈ દેખાતા જ નહીં હું એ એકન સાફ કરીને ચૂલો બૂલો બનાવું અને મસ્ત કામ થઈ ગયા ખરા તાકે સરપંચ આવી ગયા રમણભાઈ શું કરો છો કોઈ નહીં બેઠ્યો હા હા એક કોમ હતું કરશો હા આપણે ખાતર નાખવાનું છે તો હે
ખાતર નાખવાનું. પહેલા મારું કામ કરો પછી હું તમારું કામ કરું. પણ એ નહીં, મારું એટલું પતે આલે ભાઈ, આપણે શાંતિ કરાવું તમારું કોમ. ના પહેલા મારું કરી આવો ને કે પછી તમે સચ કીધો હાથમાં ના આવો. શું કોમ હે તમારું? પેલો બધો લાકડો દેખાય હા એ બધો આ પતરા ઉપર મોડાવાનો. અરે તારી અમને બોલે ગામનો સરપંચ છું, કોઈ લાકડો મોડનારો નહીં હું. અરે હવે રમણજી, તો હું લાકડો મોડેલો થોડો આવ્યો યાર. હું ગામનો સરપંચ છું, પછી પૈસાની તો ઇજ્જત કરો મારી. હું ઇજ્જત કરો. તમે તો કીધું તું વોટ લેવા આવ્યા હતા ને હા તો તમે જે કે હે કામ કરી આલી. તો તમે જે જુઓ, આપણે જે પંચાયતને લાગુ પડતું હોય ને એ કામ હું કરી આલું, પણ આવો ઘરનો કામ ના કરી આલું. આ એ પંચાયતનો જ લાકડો હે. હા હા. આ પંચાયતનો થોડો છે યાર. પેલા સરકારી બાવરીઓ મેં કાપી લાવ્યો. પંચાયતનો લાકડો હે ને, પંચાયતનો લાકડો હે ને, હા. જપો આજુ હજી હું ભરી જાઉં, બરોબર? કેતા નહીં. ભરી નહીં જવાનો તાન. અહીં મોડવાનો હોત જાય. તો પંચાયતનો લાકડો પંચાયતમાં જ આલી લેવો પડે ને, ઘેર થોડો રખાય. ભલાજી હા મારા છોકરાને હમણાં તેડવા જવાનું છે ને. મારા છોકરાને હમણાં તેડવા જવાનું છે. અરે મારા હારું, એને ખબર છે કે ખુદ સરપંચ ઓધો મારો હતો કે મારા છોકરાને અમને તેરવા જવાનું. અરે સરપંચના હું પેલા જોવો કોઈ કિનાવલે ડોસી હોધી લાવો, પછી તમારા છોકરાને તો કરીએ. હા આ મારા છોકરા હારે કીધું કે ચોકાની મોટા સરપંચને બોલાવી લાવો કે તમે. એટલે આ સાચી વાત તમારી, મોટા સરપંચને બોલાવવાની, બરોબર? હા. પણ મારા ના આવે યાર. કેમ એ ના તમારા આવે? ઘરનું બધું જે હોય તમારા એ ઘરનું સરપંચ બધું. હા આ લાકડો મોડન હેડો કની રાહ જો હા. પેંગણને લેવા જવાનું તમે એનો ને. અરે એને રિક્ષા જ બેસી દીધા. એ ઉભા રહ્યો, મને બે હવા દે પેલા. નકર તમે મને હે ને ખેંચી ખેંચી મને લબડ્યો નહીં તો ખેંચ ખેંચ કરો. આવો હું કોમ મારે લાકડો મોડવો હેડો. જો મારા છોકરા બેરીને તેડવા જવાનું એનો બોલ. પણ મને નહીં આવો કામ કરતા આવડતો યાર. ના થતું હોય ને તો રાજીનામું આપી દો. રાજીનામું હા હાલ લઉં, હાલ દો. પણ કરજો કામ બધો કરવો હોય તો. હા કહીએ હેડો. અમે ચાંદો કંટાળો હોય સરપંચ બનીને તો. પેલો રિક્ષા વાળો આવીને ઉભો રહ્યો ને, બોને મોડું થાય હા. અરે તારો રિક્ષાવાળો તેલ લેવા ગયો લે જા જવા દે ને. પણ હતા મને અહીં હક લેવા દે, થોડો હક લેવા દે. હા હા વાળાને ઉધે તાંડો. એક કે મારો ભેંસ નહીં ઊભી રહેતી, એક કે મારે કઈ ઘર નો કરાવવું. અરે હું બધાનો કોમ કરતો ફરે તો મારું કોમ કોણ કરશે? તમારે જાતે કરવાનું, સરપંચ તમે બન્યા હો. યા અરે આ સરપંચ બને સાચી વાત, બરોબર? પણ મારું કોમ પડી રહ્યું યાર, દાઢી હાલ લઉં. અમે જરૂર કરીએ. ના એમાં તારી નહીં લેવી. ઉપર તમારે અમારું કામ કરી આલવાનું હોય. પંચાયતને લાગુ પડતું કોમ કયો તો હું કરી આલું. અને અમારો બધું એક એક પંચાયતને લાગુ જ પડે હે. અમારો એક એક વોટ કિંમતી છે તમારા માટે. એ તો મને ખબર છે, પણ અત્યારે મારું કોમ ઉભરી નું હું. તો તમારે જાતે કરવાનું. યા એટલે આ લોકો તો બેઠા હેડો લાકડો મોડો જલ્દી મારે મોડું થાય કે ચૂલો ત્યાં બનાવવાનો. રિક્ષા ઉભી રહી હે. જુઓ તમે હે ને અત્યારે જતા હો, હું હે ને ના મોટા લઈને જવાનું કીધું હે. હા ગાડી લઈને આવું પાછળ, બરોબર? હા તમે ઘેર બેહું. હારું. હો, આવજો. ગાડી લઈને ડાયરેક્ટ તો તમારે હો આવું. ના ના ડાયરેક્ટ ગાડી લઈને તમારે તો આવું હું. ઘેર રમણજી. આવજો. હું હજી આવું મોડે તમારે લાગો. હો જીતો હા અત્યારે જ મોડેલો. એ ના મારે થોડું ખાતર નાખવાનું, હું ખાતર નાખતા ઉપર હજી મોડે પેલા. સારું મોન મોન બચીને આવ્યો હું, નકર પેલો રમણનો લાકડો નાખવાનો કહેતો હતો. અને ઓછું પડતું પેલો કે મારા છોકરાને શું બહેરાને તેલવાય છે તો એટલે સરપંચ કોઈ અધો મરી રહ્યો હે ને, શું કરવાનું? ચીજો અરે આ જનાવર ચોહી આવ્યા પાછા ઓછું પડતું હતું તે. અરે ઓ સરપંચ સાહેબ, બોલો ને. અરે તો શરમ આવે, તારો શરમ આવે યાર. શરમ નતો જો, હા શરમ નતો ગયા છે ને હું ભરો બંધીને હેકર્યું. હું મોબાઈલ બોલો આ મારા બુકલા બુટકા હઈ ગયા, મારા બુટકા પોટ ટપો થયો. તે નવા લાવી દો. હું નવા લાવી દો. હા. હું જાય તો તારા ઘર તો રાખેલું હે. તે કહું હા દોશી બોશી લઈ આલો તો ઘર ખુલ્લું રે. આ તો બોલો હા. એ તો હાજુ કેવો જોઈએ ને તન. સરપંચ લાયા હતા, અવગો લાયા હતા, સરપંચ અવગો લાયા તમે. એ નહીં હા જો સરપંચ ચોક કોમથી જ્યાં હોય હા. તો ઘરના દરવાજા બંધ હોય, ખુલ્લા ના હોય. એ નહીં, હા. જ્યારે હું આવું ત્યાં તો કોમ આવે હે. ત્યારે હું આવું છું હા. ત્યાં તો કોમ આવે હે. નહીં આવતું. પણ હાસી જો હું બધો ઈ તા હાસી જો હું હવે તો. અરે તમે 6 મહિના થયા તે મારા પાસે ફરો હવે. પણ ના પડ દેવો. ના જો હા તમારું કામ હે ને હા 2 દામ થઈ જશે કીધું હોય તો એ કાગળ આપવાનો હોય ને હા. એ કાગળ આવી જવા દો. જો બાબા સરપંચ સાહેબ ભલાજી, આ 2000 વાત જોઉં છું. જો 2000 ના થયું તો અમે બદલી નાખ્યું સરપંચ.
પણ 7-12 માં તમારું નામ હે ને તો હું એ શું કરું? અરે મને લાંબો તો હું કોણ છે મેં કોણ છો મેં તમે છો ને મેન હું નહીં, તાન મારા ઉપર માથાળા બેહ્યા છે એટલાય. અરે આ બધું તમારે ફોન હોય તમારે ફટ થઈ જાય જો હા. 7-12 માં તમારું નામ આવશે હા. એટલે જ તમારું કામ થશે. અરે મેં પેલા એમાં નાખ્યો ખરો દસ્તાવેજો કર્યા ને આપણે નતા કર્યા કે દસ્તાવેજ એમાં તમારું નામ જોડ્યો ખરો. બલાજી હા હું કહું છું તમારે કોઈ કામ હોય તો કહે હું પૈસા આપતો તમારે પણ પૈસા એ નહીં. હું બધા માંગો પછી બધા પછી પછી એવું નહીં તાન પણ પેલો માસંગો વચ્ચે આડો ફાટ્યો હોય ને એટલે પણ બે તમારે જોવાનું માસે કારો કોણ એ તમારે જોવાનું હવે એની સહી વગર તો એનું નામ નેકળા નહીં અંદર. તમે હાથમાં ફોલાઈન છે નહીં ફોલાઈન હવે મારે બધું કશું નહીં કરવું હા. એના છોકરાની સહી લઈ લઉં ધીમરે બોલાઈ અને માસંગાનો અંગૂઠો લેવડાવી દઉં. તમારે જે કરવું કરજો મારા બે દાડા વાંચજો બે દાડા જો બે દાડા નહીં આવે તમે આપણે બધા ભેગા થઈને હા સપન બદલી નાખીશું મેં હા જે કરવું એ કરજો બરોબર. અરે હું આવું યાર હું પાછા ફેર બનાવ આવું બધા જાવ બોલો યાર કે ભાઈ હું આવું સમય પણ કંટાળી જો યાર હું તમે હંતાઈ જાઓ મને જોઈને અરે હંતા તો નહીં તાન. આ હારો મોઢું ને હા. તો ચા પીવાય નહીં મળતો. એટલે પછી તો આપણે થાય સપન બહુ થાય સપન બને એટલે અરે જિંદગી જન થઈ ગઈ છે. એટલે પછી બોલાવો સપના બન્યા સપન જો. બન્યા જો તમને એક વાત કહું હા સરપંચ ગામનું ભલું કરવા બન્યો તો હા બરોબર હા. કોઈ લોકોનો ઘરનો કોમ કરવા સરપંચ નતો બન્યો. એટલે ત્યાં તમે આયા હા કે બાપા આવજો આવજો કરતા હતા આમ કોઈ કે જ્યાં મળજો તમારે જે કામ હોય અધરાથી આવજો શું કર્યા હતા પંચાયતને લાગુ પડતું કામ તો હું કરું છું ને હા પણ પેલા રમણ ને બધા તો ભેંસો દોવડાવવા બોલાવા એવો કામ હું કરતો છે. એ પુમા કોને કહેવાય એવું એ લોકો આવે આપણે ના આપણે સહી ચાલો ચૂકો બનાવો હોય તાન એ નહીં હા આ પેલો કરશન આવ્યો તો ને વાહ વાહ કે મારી ભેંસ ઊભી નહીં રહેતી હે તાન કે આવજો. હવે કોઈ હું તો ભેંસનું ડોક્ટર તો જઉં. અલ્યા આવું નવો ફોર્મ ના હોય આપણે તાન. કોમ આપણે કોમ હોય સરપંચનું કોમ હોય ચીકામાં આવે કે ભાઈ સહી કરવાનું હોય તાન આ તો ઉપર તો જિંદગી જન થઈ ગઈ મારી. હારામ દાદાને નહીં કરવા દેતા બોલાય જાય. અમુક કોઈ મારું બાળકો કરી દીધું હા. હું બે અડજો બે હા હા થઈ જશે હા. છેલ્લો જ લાસ્ટ છેલ્લો એન પછી આ હા છેલ્લી વખત તમે કગરાવ ને કગરાવું ચોહી મલહા પીધેલા હોમાં જિંદગી જન થઈ ગઈ હે. ઉપર હું તો કોઈ ભલો હો મારું નામ તે બધાનું ભલું કરે હતા કોઈ મારું ભલું કર્યા જેવું નહીં રહ્યું. હા ક્યાં શું કરવાનું આ લોકોની લાવ તો જિંદગી જંડ થઈ ગઈ. સરપંચ બોલ ભાઈ શું કામ હતું બોલ. શું કરો હા આ કચરો વાળું કોમ હતું તમારું આજે લો બેહો હું હે ને આટલું હંજવારી વાળું. હા તમે તો મારા હતા ને હા તા હું કરું કોણ કરે એવું હોય આબુ થા કચરો વાળવા દાના 100 રૂપિયા નહીં આ મારા કચરો કોમ ને આવું હું એટલા માટે આવ્યો તમારા જોડે કચરો વાળા ના મારા કોમ છે એટલે આવ્યો હા હા જો બે હેસ. જો કેવું છે ખબર હા જો આખા ગામમાં કોઈને મારો દડો કરવો નહીં બરાબર હા હવે હું આશા તમારી જોડે આશા લઈને આવ્યો એટલે જવાન હતો ગઈરી હે આશા. અલે એવું નહીં કેતો હું હા એટલે હું ગમે તે તમારી આશા આવ્યો હું હા 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 એટલે હું કહું હું જે તમે કરે ખરું ચમ કારણ કે અમે મેળો ખાઈ ખાઈને થાકી ગયો હું હા દવા મારે ખરું છે તાન તમારું. જો કેવું છે ખબર હે? હા જો આખા ગામમાં શું અમારું કુટુંબ દડો કરતું નહીં બરાબર બધા ઓઢો કે હા મને બરાબર હા તે ગમે તે કઈ તમે કોઈ કરો અમે સરપંચ છો તો ખકુ બકુ લાવો મારું અરે થાય મારું એ નહીં નકા હું હમણાં ઓઢો મરી જાય એ નહીં એ સરપંચ ખુદ તો મરી હે દેવ તો તને ચોહી હોત દેલા. જો હા જો હું વિચાર કરો હા. હું અદા એકલો બરોબર બરોબર. માં એકલાનો ઓટા બરોબર હા. જો મારે ઘેરથી આવશે તો બે જણ ઓટા આવશે પછી બે છોકરો થઈને ઓટા છે તમારે તો અમારે તો 5-6 ઓટ થાય અમારા ના પણ વિચારો ખૂબ થોડું જો તમે આગળ આવો પોચ શોટ લેવા જાઉં હા તો એની તો હું એ ઉકલી ગયો છે. તમારે અડધી રાતે જરૂર પડે ને હા. તમે ત્યાં કે મારે દવા તો ખવડાવજો આ એટલે તો આવ્યો હું છે મેં યાદ આવ્યું આ સરપંચ આવું કીધું હતું કે અડધી રાતે જરૂર પડે ને હા. તો આવજે પણ ના આવ્યો અત્યારે આવ્યો નહીં હું તો હે ને હા. પંચાયત નો કોમ કર્યાલું બહુ મને કે લોકોનો હગો કરાવતો ફરું. અલ્યા આ સરપંચ શું કહેવાય તમારો ઓળખાણ બધો હોય કોણ તો બધા હે પણ હું તો કોઈ ઘરમાં હરાજ નહીં તો કે હા હે તારી ઓલે છોરી તૈયાર પહેરાઈ દઉં તને. અલ્યા તમે યાર મળીને આખો નાખો જવું પડે ભાઈ ના ઇન્કર તું હજી આય હા. આપણે બે જઈશું બરોબર
તો જઈ જાય તમે તો ખોટો જાઉં હું એ તો આપણે બે ફરસ્યું મળે તો સારું. એ યાર સરપંચ મૂકો સરપંચ ચીડી આશા લઈને આવ્યો તો સરપંચ કામ થઈ જશે મેં કહ્યું ગામનો મેળા ખબર હું થાચી ગયો મેં કેના પણ આમાં દર આવશે પછી એ નહીં, હા આપણે હજી આય 2 જણા જઈએ, બરોબર? હા મોથી મેં કયો મારે આવું છું હા. તને ખૂબ ખબર છે સરપંચ વધુ મરે હ તો એ આવી ગયો કે સરપંચ મારા ઓલે કન્યા હોત દેલો એમ કર આપણે બે ચોક પાગળ સાઈડ જતા રહીએ ભારત થાય બીજું તો શું કરીએ. સરપંચ મારો હારે મને ઉલ્લુ બનાવીને જતો રહ્યો કે હોતી આવું કઈ હા એ જારી નાહી ગયો ને તે વાળી દેખાય જ નથી પાછો. ઓ રમણજી એ આમાં નીકળતો નથી. અચ્છા, બોલો. બે હોય કરી. ભાવ તો પૂછો યાર રમણજી આવતા રે ભાવની પૂછતા યાર મોટું ભૂલો સરપંચ ને ભાડ્યું તો અરે તો અમે તો બોલા છીએ મારા લાકડો મોડવાનો હતો ને તે કે હોજી આવું કઈ જો તે વાળી દેખાયું જ નહીં તારે. અરે સરપંચ ની વાત જવા દે હમણાં ફરતા ફેવડા બધો હે બધા ફરતે બધા ઉલ્લુ બનાવે એવું અરે આપણે જ્યાં હંતી જાય હું તો આપણે 5 વખત જીવા 5 વખત એક મળે વચ્ચે મળે ને બરાબર ડુમર છે હું બેજા કામ કરતો પતી જાય આ બેના 5 હાથે કશું નથી થયું મારે આ હોજી આવું કઈ જો ને તો આયા જ નહીં થાય. બોલો મને તો બનાવી ગયો હું કહું છું હવે જવા દો સરપંચ અમે આવ્યા છીએ તો પણ આવ્યા તો આવ્યા છીએ પતાવી ગયો હા ને હવે તમે સરપંચ બની જાઓ અમે જો બધા ભાઈઓ અમે વાત કપડે કોઈ કને આવી છીએ છાપામાં જઈએ રમણજીમાં છાપામાં જઈએ એ હું કેમનો બન્યું અરે એનો પાપા દે આવી તો મોટી કેમ ના એ હા તો ઊંડી મું ના બને. અરે કશું ના હોય આપણે ગમે કરીએ આપણે પડજા છે ગમે તે કરીએ પડજા હા એડો તાંતા મેં કે હા એટલે હું બન્યું બરાબર. લઈ લે બધું કોણ બધું પર લઈ લઈએ ને આપણે તતાઈ બનજો સરપંચ હા એડો તો આ પેલા રાજીનામું નહીં આપવાનું એ તો હવે આપણે લઈ લઈએ આપણે પોતે લઈ લઈએ શું ના હાલ કોમ કર ના હાલવું હતું કોમ તો કરતું નહીં પછી મારો પાસે પેલો રહેશે પાસે પેલો હા એડો તે આપણે તો માથે ને 1 લાખ રૂપિયા લઈ ગયો લાખ રૂપિયા લઈ ગયો માથે બધો કરી 25 કરી લાખ રૂપિયા ખાઈ મારા યા સરપંચ બને ને લોક ના જાને બધું કામ. હા લોકો ઉપર એટલે રમણજી આપણો ગયો જાણે આવ્યો તો ગમે તે કોમ કહેજો જે તે બાપા આવજો તો કામ કરી આલે હા તો માં કરતો નહીં એ તો ડખો હતો. જાન ચલો વાત કરો વાત પર જે પણ પેલો લઈ લઈએ વાત કરજો હવે તો આપણે આવર ના ચાલે આવું યાર સબબ બધું કહું પડે ઓહો જો આજ ગેર છે આજુ ગિરાય સરપંચ તો ચાલ બસ એ ગામ की जिम्मेदारी कोई उठाएगा. હે ચાલ ઉતારે જતા રહેવું જાવ. રો તો કો રો રો હા. બરાબર બની હું કરાવ તો મળ્યો તો મજા આવ છું બહુ મજા બધા પછી આ બધા તું ગોય નહીં દેતા લે છપને મોતું ઊંઘવાનું હું વાતું હે તો છપન બનું કે પા ઓ બોલો ફોટોજી કન આ પાછા બેહો 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 સરપંચ હા તમારે શું કરવું હે બોલો. શું કરું તમારે ગામનું કામ કાઢવું હે કે રાજીનામું આપવું હે. રાજીનામું આલો તો હું તૈયાર જ છું આ તો આપી દેઓ લેવા જાય નહીં. એક દાડો સરપંચ કોઈ પેલા ભરીને બતાવો મને હાર રમણજી અમાસા મોરમજી મને એટલે લાય છે મે તારું એક દાડો સરપંચ ભરીને બતાવો આ પેલા તો હું મોનું આ રે સપન એ જા મે જાવ કામ પૂછે એવું રાખ્યું હા કાન તમાજો નહીં સોલન પૂછી જો પેલા તૈયાર જ છે આપણે એક દાડો સરપંચ બનવા. તૈયાર છે હા તો જો હા આજથી ને તે બધી યાદ આવી તમારું બરોબર આજથી એક દાડો સરપંચ તમે આવો જો હા લાવ મને પેલા કાગળિયો તો આલ્યો. કાગળ હું મોકલાવું સત્તા બે આલજો સત્તા આલજો બધી બધું સત્તા એમના કરજો હા પંચાયતમાં જો ખુરશી આલજો ને પતી જાય આ તો હવે પંચાયત પછી બેસે તો હતો ને તો મારા વાત કરી છે
બરાબર રમણજી હા. આ તો તમે પણ અમાર સરપંચ કહેવાના હા અમાર રમણજી કહેવાના હા હા સરપંચ સાહેબ કહેવાના ચલો હવે અમને સરપંચ ની કેવાના ભલાજી કેવાના ચાલો પતિ નો હા એક આને સરપંચ રહેજો હા એ મારો કે ચાલે હાલ દેજો મારો કે ચાલે એ તો બધું હાલ લઈ ઊંધા તાર હા હાલ દેજો બધું હા હેલો હા હેલો હા મારા પેલા છોકરાનું ના હા સરપંચ મને ના કહી દેજો ઉપરો હારાઓ જિંદગી જન કરી નાખી ચાંદાએ મંદિર હતા રાજીનામું આલો અરે હું ખુદ રાજીનામું આલવા તૈયાર હતો પણ હવે ખબર પડશે કે સરપંચ બની કેવી હાલત થાય હવે મને તો ચેનથી ઊંઘવા મળશે પણ તમારી હાલત કેવી થાય મને જુઓ યાર દાજુ અમે બધા ડાબડી મુધારો કહેતા હતા જો દાજુ ના ફરી જાય તો કહેજો મને સરપંચ બન્યા પછી કેવી હાલત થાય હારાવ આખી રાત પેલા સંડે ભેંસો કાન ઊભો રાખ્યો તો યા તમે ઉપરનું લઈને હંગાત આવ્યો ચેનથી ઊંઘવાય નહીં રહેતો વધુ નહીં હવે રમતજી સરપંચ બનાવી જોયું કેવું કોમ કરે ડોશી તું કહેતી હતી ને કે કશું કામ ધંધો નહીં કરતો જો આજે તો સરપંચ બનીને બેઠ્યો કારણ અને આમ તો રોજ મન ધરાય કરે કશું કામ ધંધો જ નહીં કરતા કશું કામ ધંધો જ લે આજ તો સરપંચ બની જો આખા ગામનો હવે બધા મારું કીધું મન છે હા એટલે જેનાજી આ બધું ના હોય યાર સરપંચ સાહેબને પૈસા તો લાગવા દો એટલે જેનાજી કોઈ હું તો જીતી નિહાયો